નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। અમદાવાદની વધુ એક કોર્ટને બોમ્બની ધમકી મળી છે। ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટને ધમકી મળી છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટના સંકુલમાં હાજર। કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાઈ છે તો પોલીસની તપાસ શરૂ કરવામાં આવી છે। ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બની ધમકી મળી છે। ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટ સંકુલમાં હાજર છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા ઋત્વિજ ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, જે પ્રકારથી એકવાર ફરી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું માહિતી, શું અપડેટ? જી, વાત કરીએ તો ફરી એક વખત આ મેટ્રોપોલિટન કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે બીડીડીએસની ટીમ છે તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે। તકેદારીના ભાગરૂપે સમગ્ર જે પરિસર છે અને કોર્ટ છે તે હાલ ખાલી કરી દેવામાં આવી છે અને આસપાસમાં અને કોર્ટ બિલ્ડિંગમાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તપાસ કરવામાં આવી રહી છે। ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર એજન્સી A9ના અહેવાલથી ખબર। ભારતીયો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે મોટી રાહત આપી છે। ભારતીય ઝંડાવાળા જહાજોને પસાર કરવાની મંજૂરી આપી છે। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। યુદ્ધ વચ્ચે ભારત માટે આ રાહતના અને મોટા સમાચાર છે। તો ભારતમાં પૂર્વવત થશે ગેસ અને કાચા તેલનો જથ્થો। ઈરાને ભારતને મોટી ખાતરી આપ્યાનો દાવો થઈ રહ્યો છે। ભારત માટે ખુલ્લી રહેશે હોર્મુઝ સ્ટ્રેટ। સૂત્રો દ્વારા માહિતી। ભારતીય તિરંગાવાળા જહાજને મંજૂરી મળી છે તે માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। સમાચાર એજન્સી A9ના સૂત્રોના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો છે। એક દિવસ પહેલા S જયશંકરે કરી હતી વાત। ઈરાની વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી। તો વૈશ્વિક સંકટ વચ્ચે ભારતની કૂટનીતિની જીત થઈ છે। ગેસ સંકટ વચ્ચે આ સૌથી મોટા સમાચાર। ભારત માટે ખૂબ જ રાહતની આ વાત છે। સમાચાર એજન્સી A9ના અહેવાલથી આ ખબર સામે આવી રહી છે। ગેસ સંકટ વચ્ચે દિલીપ સંઘાણીનું મોટું નિવેદન। કાળાબજારી કરનાર સામે સરકાર કાયદાકીય પગલાં ભરી રહી છે। આ સમયમાં ગેસની કાળાબજારી કરતા લોકો પર ખાસ નજર। જાણ થાય તો સ્થાનિક પુરવઠા અધિકારીને ફરિયાદ કરવી। ગેસની કાળાબજારી કરતા લોકો સામે કાયદેસરના પગલાંની શરૂઆત। તો ખાતરને લઈને પણ આપ્યું છે નિવેદન। આ પરિસ્થિતિમાં પણ ખેડૂતો માટે બમ્પર સ્ટોકમાં ખાતર। હાલ સરકાર પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે, કારણ કે ગુજરાત ભારતનું આર્થિક પાટનગર છે। આપણી સાથે દિલીપભાઈ સાંઘાણી છે। આપણે સીધા વાત કરીએ દિલીપભાઈ, જે પ્રકારની સ્થિતિ થઈ છે, સૌથી વધારે અસર ઉદ્યોગોને અને ખેડૂતોને થઈ રહી છે? સૌથી વધારે ઉપયોગ ખેડૂતોને થઈ છે એ તો હજી તો સિઝન નથી એટલે એ અસર આવશે નહીં। ઉદ્યોગોને થઈ છે એ વાસ્તવિક છે, એ સરકારના હાથમાં નથી। આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધમાં આપણે સૌએ કાળજીપૂર્વક સરકારની સૂચનાઓ, એનું માર્ગદર્શન, એની વ્યવસ્થા હોય એમાં સહયોગી બનવું પડશે। ત્યારે આવી મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળીશું। ખેડૂતો માટે હું એ આશ્વાસન દેવા માગું છું કે દેશમાં જે ખાતર ઉત્પાદન સંસ્થાઓ છે, સહકારી કે પ્રાઇવેટ, એ બધા પાસે એટલો જથ્થો છે। સરકાર પાસે બફર સ્ટોક કેટલો છે એટલે આ સિઝનમાં ખેડૂતોને ફર્ટિલાઇઝરની કોઈ મુશ્કેલી નહીં પડે। આમ છતાં સરકારના માર્ગદર્શન મુજબ કેટલું ફર્ટિલાઇઝર કયા પાકમાં કેવી રીતે વાપરવું એ કાળજીપૂર્વક વપરાય, જેથી કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ, આપણો ખર્ચ બચાવી શકીએ અને આપણો સારો પાક લઈ શકીએ। એ સ્થિતિ નિર્માણ થાય એ જરૂરી છે। ગેસ મળતો નથી, નાના ઉદ્યોગો, લારી ગલ્લાવાળા છે એ બ્લેકમાં ગેસ લઈ લે છે અને આનો ભરપૂર લાભ એજન્સીઓવાળા લઈ રહ્યા છે। કોમર્શિયલ ગેસ, રહેઠાણના ગેસને કોમર્શિયલ તરીકે વેચી રહ્યા છે અને કાળાબજારી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે। સ્થાનિક પુરવઠા અધિકારીને ફરિયાદ કરીને આવા કાળાબજાર અને ગેસના સંગ્રહખોર સામે ફરિયાદ કરવી જોઈએ, જેથી સરકાર પગલાં લઈ શકે। અત્યારે જે ગેસનો કાળાબજારી કરે છે તેવા લોકો પર કાયદેસરના પગલાં ભરવાની સરકારે શરૂઆત કરી દીધી છે।
કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ઉલ્લેખનીય છે કે ગેસ સંકટ વચ્ચે દિલીપ સંઘાણીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. તો કાળાબજારી કરનાર સામે સરકાર કાયદાકીય પગલાં લે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને એલએનજી ગેસની સપ્લાયમાં ખલેલ પહોંચતા ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે. અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. કંપનીએ ઉદ્યોગોને ઈમેલ દ્વારા જાણ કરી છે કે એલએનજીની ઉપલબ્ધતા ઘટતા રજીસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજીસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. વધારાનો વપરાશ કરનારાઓને વધારાના ચાર્જ ચૂકવવા પડશે. હોર્મુઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધ સર્જાતા એલએનજી સપ્લાયમાં વિક્ષેપ આવ્યો છે, જેના કારણે કેમિકલ, ડાઇઝ અને અન્ય ગેસ આધારિત ઉદ્યોગોના ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્પાદનમાં તો 100% અસર દેખાશે જ, પણ જોડે જોડે ગવર્મેન્ટના એક પ્રયાસો ચાલી રહ્યા છે. ગુજરાત ગવર્મેન્ટના એન્જિનિયરિંગમાં બી જે કટિંગ માટે જે ગેસ યુઝ થતો હોય એલપીજી, એના ઉપર બી આની માઠી અસર થશે એવું દેખાઈ રહ્યું છે. અત્યારે જો કાપ મૂકવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે, સામે ઓર્ડરો આવે પણ નહીં અને આવવાના હોય કારણ કે જવાનું જ નથી. જે કોઈ પડ્યા છે એ પણ જવાના નથી. અને ક્રૂડ વધવાથી બધી જ કેમિકલ પ્રોડક્ટો ક્રૂડ આધારિત છે, બેન્ઝીન આધારિત, એટલે એના ભાવ પણ જબરજસ્ત વધી રહ્યા છે. એટલે નવા ઓર્ડર પણ નહીં મળે. ત્યારે ઉનાળો છે તો સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરીએ. કોમર્શિયલ ગેસની સંભવિત અછતથી હોસ્ટેલ મેસ ચલાવતા કોન્ટ્રાક્ટરોમાં ચિંતા વધી ગઈ છે. ગેસ સપ્લાય ઘટે અથવા અછત ઊભી થાય તો હોસ્ટેલોમાં ચાલતી મેસ સેવાઓ પર અસર થવાની શક્યતા છે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની મેસમાં રોજના લગભગ 100 થી 150 વિદ્યાર્થીઓ જમતા હોય છે, ત્યારે દર મહિને અંદાજે 45 થી 50 ગેસ સિલિન્ડરનો વપરાશ થાય છે. જો કે સિલિન્ડર સપ્લાયમાં કાપ આવવાની આશંકાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરે વિકલ્પ રૂપે ઓપરેશન ચૂલા શરૂ કર્યા છે અને ઇન્ડક્શનનો પણ ઓર્ડર આપવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને જમવાની કોઈ ચિંતા ન રહે. ગેસની અછત સર્જાય છે. રેસ્ટોરન્ટ, હોટલો અને મેસ ચલાવતા લોકો પણ ચિંતામાં છે. પરંતુ આપણી સાથે છે નરેશભાઈ, કે જેઓ એન્જિનિયરિંગ કોલેજમાં આવેલી મેસ ચલાવી રહ્યા છે. નરેશભાઈ, કેટલા વિદ્યાર્થીઓ રોજના જમતા હોય છે અને એક મંથમાં તમારે કેટલી સિલિન્ડરો યુઝ થતા હોય છે? આપણે 150 થી 200 છોકરાઓ પર ટાઈમ જમતા હોય છે અને એપ્રોક્સલી મહિનાના 45 થી 50 બાટલા અમારે જોતા હોય છે. અને અત્યારે તો હોળીની રજાઓ હતી એટલે ચાલતું હતું. અત્યારે આજથી સોમવારથી મંગળવારથી રનિંગ થઈ ગઈ છે કોલેજ, ને અમે થોડો ઘણો સ્ટોક કરેલો હતો અને છતાં આગળથી આવી પ્રોબ્લેમ થઈ એટલે અમે આનું ઓપ્શન પણ ગોત્યું છે આ ચૂલા માટેનું. અને હવે આગળ આવું ને આવું ચાલશે તો અમારે બહુ તકલીફ પડવાની છે. તો અત્યારે તમે ઓપ્શનમાં શું આગે ચૂલો બનાવ્યો છે? ચૂલો બનાવ્યો છે અને અમે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન પણ એપ્લાય કરી દીધું છે. જો કે મળી જશે તો ઠીક છે, કારણ કે એ લોકોને બી આગળ એટલી બધી માંગણી વધી ગઈ છે કે એ લોકો આવું કહે છે કે આપણે આગળનો જે ઓર્ડર છે એ પૂરો થશે પછી જ અમે આ કરી શકીશું, તમને આપી શકીશું. અત્યારે કેટલા આવે છે બોટલ? અત્યારે તો જેમ માંગીએ એક આપે, ક્યારેક ક્યારેક બે આપે, એવું થાય. અને આને સિવાય અમે ઓપ્શન ગોત્યું એની પર અમે કરી સ્ટુડન્ટને ખવડાવીએ છીએ હાલ પૂરતું. તો એટલે સ્ટુડન્ટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હાલ પૂરતું. તો અત્યારે અમે આ ઓપ્શન ગોત્યો છે એટલે આમ 4-5 દિવસ માટે રહેશે તો અમે ચલાવી લઈશું. બાકી લોંગ ટાઈમ માટે આની આ તકલીફ રહેશે તો સ્ટુડન્ટને અમારે બંનેને તકલીફ રહેવાની જ છે. બિલકુલ, કારણ કે 100 થી 150 વિદ્યાર્થીઓ છે તે જમવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે ઓપ્શન છે તે શોધી કાઢ્યો છે અને ઓપ્શનમાં આ ચૂલો છે તે તૈયાર કરવામાં આવ્યો છે કે ચૂલા ઉપર રસોઈ બનાવશે. સાથે જ ઇન્ડક્શનનો પણ ઓર્ડર આપ્યો છે, પણ ત્યાં પણ અત્યારે વેઇટિંગ ચાલી રહ્યું છે કે અત્યારે જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે 100 થી 150 વિદ્યાર્થીઓ છે તે જમવા માટે આવતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે મેસમાં છે તે રસોઈની કોઈ પ્રોબ્લેમ ના સર્જાય તે માટે અત્યારે ચૂલાનો યુઝ કરી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ખાડી દેશના યુદ્ધની સ્થિતિને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગો પર પણ મોટી અસર થઈ રહી છે.
ખાડી દેશથી આવતો જથ્થો રોકાતા હાલાકી થઈ રહી છે. ગેસની અછતને લઈને તૈયાર કપડાનું પ્રોસેસિંગની કંપનીઓ બંધ થઈ રહી છે. તો આ તરફ કોલસાનો જથ્થો પણ આગામી દિવસમાં પૂરો થશે. 18,000 કરોડ લોકોની રોજગારી પર તેની અસર થશે. હાલમાં ઊભી થઈ સ્થિતિ જો ટેક્સટાઇલને અસર કરશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને દરરોજ 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. વિશ્વ સ્તરે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને ગેસની અછત છે તેને લઈને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટી અસર જોવા મળી રહી છે. આપણી સાથે ચેમ્બરના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલા છે. આપણે સીધા વાત કરીએ. અશોકભાઈ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે તો આપ જોડાયેલા છો, શું સ્થિતિ છે? ગેસની વાત કરવા જઈએ તો 55,000 યુનિટોમાંથી 15,000 યુનિટો ગેસ સાથે જે ટ્વિસ્ટેડ યાન છે એને સીધી સ્ટીમ આપતા હોય છે ને એને લઈને એની અંદર સીધો અત્યારે કાળા બજાર દેખાઈ રહ્યું છે. બીજી બાજુ પ્રોસેસિંગની વાત કરીએ તો એની અંદર પણ કોલસો ખૂટી રહ્યો છે અને ક્યાંક એનાથી આધારિત સ્ટીમ જે હાલતા હતા એ પણ બંધ થવાના આરે છે. જો સરકાર આના ઉપર નિગરાની રાખશે તો હું માનું છું કે થોડા દિવસ ઓર આમાં રાહત મળશે. બાકી આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો આ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાનો વારો આવશે, એમાં કોઈ મત નથી. કરોડો રૂપિયાનું, હજારો કરોડનું નુકસાન થાય. કારણ કે એવી જ રીતે પ્રોસેસિંગ, ટ્રેડર્સ, યાન અને વીવર્સ, આ ચાર જે મણકાઓ છે એ તમામને માર પડવાનો છે. આ જે અસર છે તે હવે વર્તાવાની શરૂ થઈ છે અને ગુજરાતનો નહીં પણ સુરતનો સૌથી મોટો ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં રોજીરોટી કમાતા લોકોને અસર થશે અને દરરોજનું 2,000 કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાનની ભીતિ આગામી સમયમાં જોવા મળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછતના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગેસ બચાવવા માટે અનેક હોટલોએ મેન્યુમાંથી ઇડલી, ઢોસા અને ઉત્તપા જેવી સ્ટીમ અને સ્લો કુકિંગ વાનગીઓ તાત્કાલિક હટાવવાનો નિર્ણય લીધો છે. સર્ધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને રેસ્ટોરન્ટ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. ગેસ સપ્લાયમાં ઘટાડો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 10 થી 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. કુકિંગ પ્રોસેસ હોય છે, ડીપ ફ્રાઈંગ હોય છે, સ્ટીમ પ્રોસેસ છે, ઇડલી, ઢોસા, તે બધી વસ્તુઓ પર હમણાં મેનુ પરથી ટેમ્પરરી કાઢવાની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જેથી કરીને જે હમણાં સપ્લાય છે તે અમે લાંબો ચલાવી શકીએ. गैस का कंजम्पशन कम होगा. जहाँ पे गैस लेना है तो कम से कम कंजम्पशन हो तो सभी लोगों को मैक्सिमम पहुँच जाए. और जहाँ पे गैस के बाटले वहाँ तो आज से आउट ऑफ स्टॉक हो चुके. तो काफ़ी होटल ऐसे जो हाईवे में, सिटी में, जिनके गैस के बाटले पे चलो आज से बंद हो गए. तो उनके लिए बड़ी समस्या खड़ी हो रही है कि स्टाफ को खाना पीना कहाँ से खिलाएंगे. और गैस लाइन में मिनो शॉर्ट करने का रीजन यही है कि कंजम्पशन कम होगा तो कम मैक्सिमम लोगों तक गैस पहुँच जाए, ताकि हम लोग को सपोर्ट कर सके. तो एसोसिएशन का कहना है कि हम लोग गवर्नमेंट को सपोर्ट करें, मिनो को शॉर्ट करें, लोगों को कम से कम खाने में जो भी गेस्ट आ रहा है वो संतुष्ट हो जाए. तो कंजम्पशन कम होगा तो मैक्सिमम लोगों तक गैस लंबा चल सके हमारा. ભરૂચમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતના કારણે હોટેલ વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સપ્લાય પર પડતા ગેસ કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય મર્યાદિત કરવામાં આવી છે, જેના કારણે હોટેલ સંચાલકોને બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવા માટે લગભગ 15 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. મોટી હોટેલ્સમાં સીએનજી ગેસની સુવિધા હોવાના કારણે તેમનું કામકાજ ચાલુ છે, પરંતુ નાના અને મધ્યમ હોટલ સંપૂર્ણપણે એલપીજી પર નિર્ભર હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોટેલ સંચાલકોએ સરકારને તાત્કાલિક ગેસની નિયમિત સપ્લાય સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. બંધ કરીશું તમે હોટલવાળા કહી જઈશું ને એના કારણે અમારી હોટલમાં ચાલી રહેલું છે એ સસ્તી ડીશો વેચે છે એ ગરીબ માણસ ખાશે કઈ, અમારા નોકર ચાકરોને પગાર કઈ નીકળશે, માલ સામાનનો પૈસા કઈ નીકળશે. તો સરકારને એટલી વિનંતી છે કે કોમર્શિયલ બાટલા ચાલુ કરો તો તમારી મહેરબાની. અને એના કારણે અમે હોટલ ખાલી જાય. કેમ કે ગેસ સસ્તો મળશે તો જ અમને પોસાશે, ગેસ મોંઘો થશે તો અમે કહી જઈશું. રાજકોટના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લીધી. ત્રણેય લોકો બાઇક પર ધોરાજી તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો કાર સાથે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બોલેરો કારે અકસ્માત સર્જ્યો. ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. આ ત્રણમાંથી એકની હાલત ગંભીર છે. મુનાફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મુનાફ, શું વધુ વિગત? જી મુનાફ. અકસ્માત ખૂબ ઝડપે આવતી બોલેરો કાર ટ્રિપલ સવારી બાઇકને હડફેટે લીધા હતા અને હરિભાઈ લાલુભાઈ જીગાભાઈ પોતાનું બાઇક લઈ જોડી તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો કાર ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત. તમામ સીસી ફૂટેજ સામે આવ્યા હતા. તે અકસ્માત કઈ રીતે થયો હતો, કઈ રીતે બોલેરાની સ્પીડ હતી, એ તમામ સીસી ફૂટેજમાં કેદ થયા હતા. તને ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક વ્યક્તિની હાલત વધુ ગંભીર છે અને પ્રાથમિક સારવાર બાદ વધુ જૂનાગઢ રિફર કરવામાં આવ્યું છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના 2 ડોક્ટર અને એક એન્જિનિયર દારૂના નશામાં ઝડપાયા છે. વડોદરાના સમા સાવલી રોડ પર રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત થતા મામલો બહાર આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં વડોદરા આવેલા અમદાવાદના 2 ડોક્ટર અને એક સોફ્ટવેર એન્જિનિયર કારમાં જતા હતા ત્યારે તેમની કારનો અન્ય કાર સાથે સામાન્ય અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેઓએ કાર ચલાવવાની સ્થિતિમાં ન હોવાથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી સમા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્રણેય વ્યક્તિઓ દારૂના નશામાં ચૂર હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેમને વાનમાં લઈ જઈ કાર્યવાહી કરી અને કારને કબજે કરી હતી. ત્રણેય યુવક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં ગરમીનો પારો ચડતા તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસે રસ્તા પરનો ડામર પીગળ્યો. 1 મહિના પહેલા જ બનાવેલા રોડની હાલત કથળી. રોડ પર ચોંટી ગયા રાહદારીઓના બૂટ ચંપલ. ખોખરા વસ્ત્રાલમાં ડામર પીગળતા કામગીરી સામે સવાલ. ગરમીના કારણે ભરૂચ અંકલેશ્વરના આઇકોનિક રોડની માઠી દશા. વ્યસ્ત રહેતા માર્ગ પર ડામર પીગળતા વાહન ચાલકોની વધી સમસ્યા. રસ્તો પીગળતા રાહદારીઓના ચંપલ ચોંટી જતા હોવાના દ્રશ્યો પણ આવ્યા સામે. ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનો પ્રકોપ. ગિરિમથક સાપુતારામાં 38 ડિગ્રીએ તાપમાન પહોંચતા રસ્તાઓ સુમસામ. ગરમીના કારણે જિલ્લામાં લોકડાઉન જેવો માહોલ સર્જાયો. લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા. આગામી 13 માર્ચ સુધી સુરેન્દ્રનગરવાસીઓએ સહન કરવી પડશે ભીષણ ગરમી. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ બતાવતા જનજીવન પર અસર. શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. આજે પણ નવ શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રીએ પહોંચી ગયું તાપમાન. માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો તોડ્યો રેકોર્ડ. સંઘ પ્રદેશ દીવમાં નોંધાયું 41 ડિગ્રી તાપમાન. કાળઝાળ ગરમીથી મચ્યો હાહાકાર. આગામી દિવસોમાં ગરમી પડસેવો છોડાવશે તેવી હવામાન વિભાગની આગાહી. રાતના સમયે પણ થશે ભારે અકળામણ. ભર ઉનાળે ગુજરાતમાં માવઠાના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ લઈને આગાહી કરી. 18 થી 22 માર્ચે ગુજરાતમાં માવઠાની સંભાવના. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસી શકે છે કમોસમી વરસાદ. ગરમી વત્તા એમ્સે તૈયાર કર્યો હીટ એક્શન પ્લાન. અર્બન હેલ્થ સેન્ટર, બસ સ્ટેન્ડ, શેલ્ટર હોમ્સ સહિતના સ્થળ પર કરાશે પાણી, ઓઆરએસની વ્યવસ્થા. સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ગાર્ડન ખુલ્લા રહેશે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે કરાશે સુવિધા. દર 2 કલાકે 15 મિનિટનો અપાશે બ્રેક. હીટવેવની સ્થિતિમાં બપોરે 1 થી 4 દરમિયાન કામ ન કરાવવા બિલ્ડર્સને કરાઈ જાણ. 70 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવા સૂચના. સુરતમાં ગરમી વધતા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું. જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને પોલીસે કામગીરી કરી. ગરમીમાં પક્ષીઓ માટે ઘરની બહાર કુંડામાં પાણી રાખવા નાગરિકોની અપીલ. ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવમાં વધારો. હોલસેલ ભાવમાં એકાએક 60 રૂપિયાનો વધારો. છૂટક બજારમાં 1 કિલો લીંબુનો 200 થી 250 રૂપિયા ભાવ. રમઝાન માસ અને ઉનાળાની ગરમીના કારણે વધી માંગ. ઉનાળામાં વધતા ભાવ વચ્ચે અમદાવાદમાં લીંબુની ચોરી. સાયલાથી લીંબુ વેચાણ માટે આવેલા ખેડૂત બન્યા ભોગ. 18 થી 20 હજારની કિંમતના 150 કિલો લીંબુની ચોરી થતા ખેડૂતે નોંધાવી ફરિયાદ. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરાશે. આરોગ્ય મંત્રી વિધાનસભામાં આ સુધારા વિધેયક રજૂ કરશે. નવા સુધારા મુજબ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 2.5 વર્ષ બાદ કોઈ હોસ્પિટલને કામચલાઉ રજીસ્ટ્રેશન અથવા રિન્યૂ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. સરકાર દ્વારા નક્કી કરાયેલા નવા નિયમ મુજબ તમામ હોસ્પિટલોએ 30 એપ્રિલ 2026 સુધીમાં ફરજિયાત રીતે નોંધણી કરાવવી પડશે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની આરોગ્ય સંસ્થાઓના નિયમના વધુ સ્પષ્ટ લાવવાનો છે. સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના એક મહત્વપૂર્ણ ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના સર્વે ધારાસભ્યો માટે એક વિશેષ યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. એક કદમ યોગમય વિધાનસભા તરફ કાર્યક્રમનું આયોજન કરાયું, જેનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાત વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે લોકપ્રતિનિધિઓના માધ્યમથી યોગને જન આંદોલન બનાવવાનો છે. વધતી જતી મેદસ્વીતા સામે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી, જેને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભા સત્રમાં ચાલુ વર્ષને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેના માટે વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે. આ કાર્યક્રમોના મુખ્ય હેતુ યોગમય વિધાનસભા મેદસ્વીતા મુક્ત ગુજરાત જનશક્તિનો ઉદય છે. જૂનાગઢના વિલિંગ્ડન ડેમના કિનારે સિંહ યુગલ આરામ ફરમાવતા જોવા મળ્યા. ગિરનાર જંગલને અડીને આવેલા વિલિંગ્ડન ડેમના કિનારે સિંહ સિંહણની રોયલ અદા જોવા મળી. ઉનાળાની શરૂઆત થતાં જ ડેમના કિનારે પહોંચ્યા હતા સિંહ સિંહણ. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળાની જ શરૂઆતથી જ સિંહો ડેમના કાંઠે આવી પહોંચે છે. બપોરથી સાંજ સુધી આરામ કરી રાતના ફરી જંગલ તરફ ફરી વળે છે. વન વિભાગ સિંહો પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. ડેમના કાંઠે આરામ કરતા સિંહ યુગલને નિહાળી લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. સુરતમાં સગ્ગા પિતાની હત્યા કરનાર પુત્ર આખરે 15 વર્ષ બાદ ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડરથી હત્યારા પુત્રને દબોચી લીધો છે. મોહમ્મદ ઇમરાન ઉર્ફે ગુડ્ડુ રમઝાન માસમાં વતન બિહાર પહોંચ્યો છે તેવી પોલીસને બાતમી મળી હતી. સુરત પોલીસે 1950 કિલોમીટર દૂરથી આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. 2011માં રાંદેરના ભરૂચી ભાગડમાં પિતા પુત્ર વચ્ચે પૈસા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કામ ધંધાની બાબતે પિતાએ ઠપકો આપતા પિતા પર ઉપરા છાપરી છરીના ઘા ઝીકીને હત્યા નિપજાવી હતી. પિતાને બચાવવા વચ્ચે પડેલી માતા પર પણ હુમલો કર્યો હતો અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. માતાને અધમુઈ હાલતમાં મૂકીને રૂમને બહારથી તાળું મારીને તે ફરાર થયો હતો. હત્યા બાદ આરોપી મુંબઈના ધારાવીમાં ઓળખ છુપાવીને રહેતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વૃદ્ધાના લૂંટ વિથ મર્ડરના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. એકલા રહેતા ભારતીબેન બજરંગીને તેમના જ ઘરમાં શ્વાસ રૂંધાવી હત્યા કરી 2.5 લાખ રૂપિયા અને સોનાના દાગીના લૂંટી લેવાયા હતા. પોલીસે આ કેસમાં સોનુ સિંહ સિકરવાર અને સલમાન સૈયદ ઉર્ફે લલ્લાની ધરપકડ કરી છે, જ્યારે બ્રિજમોહન અને આસમાન ઉર્ફે સાદાબ હજુ પણ ફરાર છે. આ તપાસમાં સામે આવ્યું છે કે સોનુ સિંહે જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો, કારણ કે તેને ખબર હતી કે ભારતીબેન ઘરમાં એકલા રહે છે. આરોપીઓએ પહેલા 500 રૂપિયા ઉછીના જોઈએ છે એવું બહાનું બનાવી ઘરની રેકી કરી હતી અને બીજા દિવસે રાત્રે ઘરમાં ઘૂસીને ઓશિકાથી મોઢું દબાવી વૃદ્ધાની હત્યા કરીને લૂંટ ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે સીસીટીવીથી આરોપીઓ ઝડપાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ કરી છે. તો લૂંટ માટે ખેલાયો હતો આ ખૂની ખેલ. ચાર જે આરોપી છે ચારો ત્યાં હાજર હતા. ચારો ત્યાં મકાનની અંદર ગયા હતા. જે મરંજના ભારતીબેન છે એ સોનુસિંહને ઓળખે છે, કેમ કે આ એ જ વિસ્તારમાં કામ કરે છે. તો એ જ્યારે આ પોતાનું ગેટ ખોલ્યું તો એ ચારો અંદર ઘૂસી ગયા. ત્યાં બ્રિજમોહન જે છે એને કીધું કે એને થોડુંક સામાન જોઈએ અને એ વખતે જે સોનુ સિકરવાર છે એ પાછળથી પકડી લીધું અને પછી એને નીચે જ્યારે માસી પડી ગયા ભારતીબેન જે છે તો એને સ્મોધરિંગ કરીને તકિયાથી
એની મૃત્યુ કરી અને પછી એની અલમારીથી લૂંટ કરી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.